કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનું બાંગ્લા પનીર બનાવીશું। મેં પણ એક રેસીપીના વિડીયોમાં જોઈને આ બનાવી છે બાંગ્લા પનીર। ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખરેખર ખાવાની ખૂબ જ મજા આવે છે, એકદમ ક્રિસ્પી પણ બને છે। તો અહીં આપણે એક ખલમાં અડધો ટુકડો આદુનો અને એક લીલું મરચું અને 5 થી 6 લસણની કળી નાખીને સરસ મજાની તેની પેસ્ટ બનાવી દઈશું, આ રીતે ખાંડીને દસ્તામાં। પછી આ બાજુ એક બાઉલમાં આપણે કોર્નફ્લોર લઈશું। તો લગભગ 3 થી 4 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર લેવાનો છે। પછી તેની અંદર આપણે ચોખાનો લોટ લઈશું 1 ચમચી, થોડું કાશ્મીરી મરચું લઈશું, થોડુંક આમચૂર પાવડર લઈશું, થોડો ચાટ મસાલો અને થોડુંક આપણે પીરી મસાલો લઈશું। પછી તેની અંદર ચપટી કસૂરી મેથી ક્રશ કરી નાખીશું, ચપટી ગરમ મસાલો, ટેસ્ટ પ્રમાણે મીઠું, ચપટી હિંગ નાખીશું। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા થોડોક આપણે પાવડર કાઢી લઈશું। મારી પાસે કોર્નફ્લોર ઓછો હતો એટલે મેં થોડુંક જ બનાવ્યું છે અને થોડો કાઢી લીધો છે। હવે તે જ આપણે કોર્નફ્લોરની અંદર થોડું પાણી નાખીને તેની પેસ્ટ બનાવી લઈશું। બહુ પતલી નથી બનાવવાની, આપણે ચોટે તે રીતનું લગાવવાનું છે। જે આપણે આદુ લસણ મરચાં વાટ્યા હતા તે નાખી દેવાના છે અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। સરસ મજાનું મિક્સ થઈ ગયું છે, આ રીતનું ઘટ હોવું જોઈએ। અહીંયા મેં ઘરનું બનાવેલું પનીર તાજું ફ્રેશ છે, તેને આ રીતે ચોકોર શેપમાં કાપી લઈશું। અહીંયા મારી દીકરીએ સ્લાઇસ પાડીને તૈયાર રાખ્યા હતા, એકદમ પતલી સ્લાઇસ કરી છે, તમે થોડી જાડી પણ રાખી શકો છો। પછી અહીંયા કોટન કટકામાં આપણે બધી સ્લાઇસને પાથરી દઈશું, તેને એકદમ કોરી કરી નાખવાની છે। કોરી થઈ ગયા પછી તેને ડીશમાં લઈ લેવાની છે। આ રીતે તેને એકદમ કોરી કરવાની છે, પાણી બિલકુલ ન રહેવું જોઈએ તેમાં। પ્યોર કોટન કટકો લેવાનો, આ રીતે તેને ડીશમાં કાઢી લેવાની છે બધી સ્લાઇસને। પછી અહીંયા મારી પાસે સ્ટીક છે, ટૂથપીક સ્ટીક, તે સ્ટીક લઈશું। પછી અહીંયા બટાકાની સ્લાઇસ લેવાની છે અને વચ્ચે પનીર મૂકીને ફોલ્ડ કરી લેવાની છે અને સ્ટીકની અંદર ભરાવી દેવાનું છે। આ રીતે આપણે 2 થી 3 પનીરના પીસ કરવાના છે, આ રીતે તમે જોઈ શકો છો ફોલ્ડ। તમે 3 કે 4, 5 તમે જે રીતે કરવા હોય તે રીતે, મેં અહીંયા 3ના સેટ બનાવે છે, તમે સિંગલ પણ બનાવી શકો છો। તો આ રીતે તેને ફોલ્ડ કરી દેવાનું, બટાકાની ચિપ્સની અંદર પનીર મૂકીને પછી આ રીતે સ્ટીકમાં લગાવી દેવાનું। તમે આ રીતે પનીર બાંગ્લા નહીં બનાવી હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અહીંયા મેં સેજવાન ચટણી પેસ્ટની અંદર નથી નાખી, જો તમને સેજવાન ચટણી ભાવતી હોય તો પણ તમે નાખી શકો છો। તો અહીંયા બટાકાની 2 સ્લાઇસ લઈને પણ આ રીતે તમે બનાવી શકો છો। તમે સિંગલમાં બનાવવું તો સિંગલમાં અને ડબલમાં બનાવવું હોય તો ડબલમાં પણ બનાવી શકો છો। આપણે જે કોર્નફ્લોરનો પાવડર અલગથી કાઢેલો હતો તે પણ આપણે છાંટી દેવાનો છે, આ રીતે ચમચીની મદદથી કાં તો હાથેથી તમે કરી શકો છો। આ રીતે તેને કોટ કરી લેવાનું છે, આ રીતે ઉછાળીને તેને સરસ મજાનું કોટ કરી લેવાનું છે। કોર્નફ્લોર થોડો ઘણો ચોંટી જવો જોઈએ। પછી તેને થોડો ખંચેરી લેવાનો છે, બધો કોરો કોર્નફ્લોરને એકદમ નથી રાખવાનો। પછી એક પ્લેટમાં તેને સાઈડમાં મૂકી દઈશું। તો ચિપ્સ ખુલી જાય તો થોડી ટાઈટ કરી લેવી, દબાવી લેવું સ્ટીકમાં। અહીંયા એકદમ પતલી સ્લાઇસ થઈ ગઈ છે બટાકાની, તો થોડીક જાડી રાખવી જેથી સ્ટીક ખુલી ના જાય। અહીંયા મેં જે સ્લરી બનાવી હતી આપણે તે કાચના ગ્લાસમાં કાઢી લીધું છે, તો અહીંયા વધારે પડતું ભરાઈ ગયું હોવાથી થોડું બહાર આવી ગયું છે। આ રીતે ડીપ કરીને પછી પહેલે મીડિયમ તાપે તેને તળી લેવાનું। આ રીતે વાડકીમાં પણ નાખીને તમે કરી શકો છો, ગ્લાસમાં ના ફાવે તો।
તો આ રીતે જેટલો ભાગ નીતરી જાય તેટલો નિતારી લેવાનો છે. એકદમ તેને એ નથી કરવાનું, થોડો નિતારીને પછી જ તેને ફ્રાય કરવાનું છે. અને એક સાથે નથી નાખવાના, ધીમે ધીમે થોડી થોડી વારે નાખવાના, નહીં તો એકબીજાને ચીપકી જશે. પછી તેને થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને પલટાવી દેવાના છે. આ એકદમ સરસ મજાના ક્રિસ્પી થશે અને ખૂબ જ ખાવાની મજા આવશે. સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તેને આગા પાછા આ રીતે થોડી વારે કરતા રહેવું, જેથી બટાકાની સ્લાઈસ એકદમ ચડી જાય અને ક્રિસ્પી પણ થઈ જાય. પછી તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું ટિશ્યુ પેપરમાં, જેથી જે એક્સ્ટ્રા ઓઇલ હોય તે નીકળી જશે. અહીંયા બીજા પણ એ રીતે તળી લઈશું. મારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવ્યું હતું, ખૂબ જ ટેસ્ટી હતું. સર્વિંગ પ્લેટમાં તેને મૂકીશું. મેયોનીઝ સાથે તમે ખાઈ શકો છો, ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. ઉપરથી થોડોક ચાટ મસાલો છાંટવાથી ખૂબ જ ટેસ્ટ એકદમ સરસ આવશે. જો પેરી પેરી મસાલો હોય તે પણ તમે નાખી શકો છો. તો આપણા સરસ મજાનું પનીર બાંગ્લા રેસીપી તૈયાર